જે પ્રોડક્ટની અંદર, જે ખાદ્ય પદાર્થોની અંદર મંજૂરી કરતાં વધારે કેમિકલનો ઉપયોગ થયો હોય, બેક્ટેરિયા વધારે હોય, હાનિકારક પદાર્થનો ઉપયોગ વધારે થયો હોય, એ નમૂનાઓને અમે અનસેફ જાહેર કરીએ છીએ, એને અમે અનસેફ કહીએ છીએ। દુનિયાભરમાં એક કહેવત બહુ જ જાણીતી છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ, પરંતુ એવું લાગે છે કે સુરતની અંદર કેટલાક ભેળસેળિયા લોકો છે જે આ સુરતનું ટેગ છે એ ભવિષ્યમાં કદાચ હટાવી નાખશે। કારણ કે હમણાં છેલ્લા કેટલાક સમયથી સુરતની અંદર જે ખાદ્ય પદાર્થોની વસ્તુ છે એમાં બનાવટ સામે આવી રહી છે। સુરભી ડેરીની પનીર ફેક્ટરીની અંદર નકલી પનીર પકડાયું, એ પછી સુરત મહાનગરપાલિકા એલર્ટ થઈ ગઈ અને સુરતની અનેક દુકાનોમાંથી સેમ્પલો લેવાયા અને એમાંથી 6 દુકાનોના સેમ્પલો અનસેફ જાહેર કર્યા। એટલે એ સેમ્પલો ફેલ થઈ ગયા, મતલબ કે એ ખાવા લાયક નહોતા। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। સુરત એક એવું શહેર છે જે બધી રીતના જાણીતું છે। ઉદ્યોગ માટે જાણીતું આ શહેર છે, લોકોના સ્વભાવ લેટ ગો કરવાના સ્વભાવને કારણે જાણીતું છે, જમણ માટે આ શહેર જાણીતું છે અને અહીંયા આખા દેશભરના રાજ્યોના લોકો આવીને વસેલા છે। એટલે મિની ભારત પણ સુરતને કહેવામાં આવે છે। પરંતુ હવે આ મિની ભારતને બગાડવાની કોશિશ થઈ રહ્યો એવું લાગે છે। હમણાં સુરભી ડેરીની ફેક્ટરીમાંથી 900 કિલોથી વધારે ડુપ્લિકેટ પનીર પકડાયું, એ પછી પાલિકાએ આક્રમક રીતે હવે સેમ્પલો લેવાનું શરૂ કર્યું છે અને છેલ્લા 12 દિવસની અંદર અનેક જગ્યાઓથી સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી 6 સેમ્પલો ફેલ થઈ ગયા અને પાલિકા આ 6ની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની છે। જે 6 જગ્યાએથી સેમ્પલો લેવાયા અને જે સેમ્પલોને અનસેફ જાહેર કરવામાં આવ્યા એમાં એક છે HL ફ્રોઝન ફૂડ, વરસાદ સોસાયટી, લંબી હનુમાન રોડ, એક શિવ ધરમલાલ ડેરી, સાંઈધામ સોસાયટી ગોડાદરા, એક છે SP માર્કેટિંગ, સોલન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ 1 ઉધના, જય ગાયત્રી ડેરી પ્રોડક્ટ, પરમાનંદ ઇન્ડસ્ટ્રીયલ ગોડાદરા, ઇન્ડિયા ડેરી ઘર, બારામારી મોલ્લો નાનપરા, ઘી પેલેસ, કૃષ્ણા ટાઉનશીપ, મોટા વરાછા। આટલા 6 જણાને ત્યાં જે વસ્તુ લેવામાં આવી હતી, જે સેમ્પલ લેવામાં આવ્યા હતા એ ફેલ થઈ ગયા અને પાલિકાના કહેવા મુજબ આ જે સેમ્પલો છે એ ખાવા લાયક નહોતા, અનસેફ સેમ્પલો હતા। હવે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રદીપ ઉમરીગરે કીધું છે કે જે પ્રોડક્ટની અંદર, જે ખાદ્ય પદાર્થોની અંદર મંજૂરી કરતાં વધારે કેમિકલનો ઉપયોગ થયો હોય, બેક્ટેરિયા વધારે હોય, હાનિકારક પદાર્થનો ઉપયોગ વધારે થયો હોય, એ નમૂનાઓને અમે અનસેફ જાહેર કરીએ છીએ, એને અમે અનસેફ કહીએ છીએ। ડૉક્ટર પ્રદીપ ઉમરીગરે કીધું કે આવી જે પ્રોડક્ટ હોય છે, આવા જે ખાદ્ય પદાર્થો હોય છે એમાં ઘણી બધી વખત વનસ્પતિ અને ફેટી એસિડનું પ્રમાણ વધારે હોવાને કારણે હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે। ઉપરાંત ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, શરીરમાં સોજા થવા અને ફેટી લીવરનું જોખમ પણ વધારે રહેતું હોય છે। તો આપણને નવાઈ લાગે કે સુરતના લોકો તો બિનદાસ લારી પર ખાતા હોય છે અને સુરતનું લારી કલ્ચર આખી દુનિયામાં ફેમસ છે। દુકાનોમાંથી લોકો વિશ્વાસ રાખે છે, રેસ્ટોરન્ટમાંથી બિંદાસ ખાય છે। તો હવે લોકોને એમ થાય છે કે કોની પર વિશ્વાસ રાખવો, કારણ કે દરેક જગ્યાએથી નકલી બનાવટવાળી, ભેળસેળવાળી વસ્તુઓ મળી રહી છે। મસાલાના ભેળસેળ બી અનેક વખત સામે આવ્યા છે, દવાઓના ભેળસેળ બી સામે આવ્યા છે, કપડાઓ નકલી અહીંયા વેચાય છે। એટલે એમ થાય કે અહીંયા આગળ કેવા માણસો વસે છે કે જે બધું જ નકલી કરી રહ્યા છે।
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.